આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું કે સુરતમાં એક વ્યક્તિને ફોન કરી વીમા કંપનીની પોલિસીમાંથી બોલતા હોવાનું જણાવી ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદીના નામે તથા તેના પરિવારના સભ્યોના નામે 30 પોલિસીઓ લેવડાવી અને પોલિસીના રૂપિયા પરત મેળવવા અલગ અલગ ચાર્જ આપવો પડશે તેમ કહી 21,97,000 થી વધુની રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી અને આ બાબતે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી અને જે ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે અમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકોરની દિલ્હી ખાતેથી ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે છેતરપિંડી કરનાર વ્યક્તિ મોબાઈલ ફોન અથવા ઈમેલ દ્વારા સંપર્ક કરી વ્યક્તિને વિશ્વાસમાં લેતા કે તમારા અને તમારા કુટુંબીજનની જૂની વીમા પોલિસી પાકી ગઈ છે અથવા વીમા પોલિસીમાં સારું રિફંડ મળે છે તેવી લોભામણી લાલચ આપી વીમાની પાકેલી રકમ મેળવવા માટે ડિફરન્સ પેટે સિક્યુરિટી ડિપોઝિટ પેટે વીમાના પેનલ્ટી પેટે અને અલગ અલગ કંપનીની ખોટી પોલિસી લેવડાવવાના બહાના હેઠળ નાણાં પડાવી લેતા હતા। હાલ પોલીસે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।